નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઇઝરાયલ અને અમેરિકા ઈરાન સાથેના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ત્યારે દરિયાઈ ટ્રાફિક સ્તબ્ધ થઈ ગયો છે। વિશ્વના ઓઇલ પુરવઠા નોંધપાત્ર ભાગના માર્ગ પરથી પસાર થાય છે। પરિણામે ઓઇલના ભાવ હવે પ્રતિ બેરલ $112ની ત્યારે નજીક પહોંચી રહ્યા છે। યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્યારે ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન $5 સુધી પહોંચી ગયા છે। પરિવહન ખર્ચમાં વધારો થતાં દરેક વસ્તુની કિંમત વધી રહી છે। સ્ટોકમાં ત્યારે મસાલામાલના ભાવ પણ સતત વધી રહ્યા છે। ખાદ્ય સુરક્ષા પણ જોખમમાં છે, કારણ કે ખાદ્ય ઉત્પાદન માટે જરૂરી ખાતરો પણ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આયાત કરવામાં આવે છે। જો ખેડૂતને ઇનપુટ માટે ત્યારે વધુ પૈસા આપવા પડે તો ખોરાકનો ખર્ચ પણ અનિવાર્યપણે વધશે। એકલા ત્યારે યુનાઇટેડ એરલાઇન્સને ત્યારે અઠવાડિયે તેના ફ્લાઇટમાંથી 5% ઘટાડો કર્યો છે। અન્ય દેશોની એરલાઇન્સ પણ તેમના ફ્લાઇટ શેડ્યુલ ઘટાડી છે। હવાઈ મુસાફરી તમારા માટે વધુ મોંઘી બની છે। સરકારો ત્યારે મિત્રો નાગરિકોને બિન આવશ્યક મુસાફરી ઘટાડવાની સલાહ આપી રહી છે। ત્યારે મિત્રો ફક્ત આવશ્યક હેતુ માટે જ બહાર નીકળવાની સૂચના અપાઈ રહી છે। આ બધા ત્યારે સલાહ સૂચનો કોવિડ રોગચાળા જેવા જ લાગી રહ્યા છે। કેટલાક દેશો પહેલાથી જ ઓઇલ રેશિંગ પગલાં લાગુ કરી રહ્યા છે। જાપાનમાં હાલમાં ઓઇલ રેશિંગ અમલમાં છે, અને જ્યાં એલએનજી વાઉચરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।